સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર અમદાવાદથી, જ્યાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા છે શ્રી ગણેશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે હવે વોટ માંગવાનું શરૂ કર્યું છે। એક સાથે એક સમયે 15 કોર્પોરેશનના બીજેપી ઉમેદવારોએ લીધો છે જનસેવાનો સંકલ્પ। આ જનસેવા સંકલ્પ કાર્યક્રમથી સીએમએ ઉમેદવારને શપથ લેવડાવ્યા હતા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં 192 ઉમેદવારોને સંકલ્પ લેવડાઈ રહ્યા છે। ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટ ખાતે મોજૂદ છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર વડોદરામાં મોજૂદ છે। અમદાવાદમાં કાંકરિયા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ કોર્પોરેશનના 192 ભાજપના ઉમેદવારોને જનસેવાના શપથ લેવડાવી રહ્યા છે। તો આજથી સત્તાવાર રીતે ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા, પણ તે પહેલા તમામ જે ઉમેદવારો છે તેને જનસેવા જ કરવી આ પ્રકારના શપથ લેવડાવાઈ રહ્યા છે। 15 કોર્પોરેશનમાં તમામ ભાજપના ઉમેદવારો આજે એક સાથે જનસેવાનો સંકલ્પ લઈ રહ્યા છે। અમદાવાદથી આ દ્રશ્યો સામે આવ્યા। કાંકરિયા ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ ઉમેદવારોને જનસેવા કરવાનો સંકલ્પ લેવડાવ્યો છે। આ કાર્યક્રમની સાથે જ આજથી સત્તાવાર રીતે ભાજપના જે ઉમેદવારો છે તે અલગ અલગ વોર્ડમાં વોટ માંગવા માટે જશે, પણ તે પહેલા જનસેવાનો સંકલ્પ લેવડાવાયો છે। તો આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, જે રીતે અમદાવાદમાં સીએમએ સંકલ્પ લેવડાવ્યો છે જનસેવાનો, માત્ર જનસેવા જ કરજો આ પ્રકારની પ્રતિજ્ઞા લેવડાવાઈ છે, શું સંકેત મળી શકે છે આ કાર્યક્રમથી? ચિરાગ, સ્વાભાવિક વાત છે, કારણ કે જ્યારે ચૂંટણી મેદાનમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ જ્યારે પણ ચૂંટણી મેદાનમાં ઉતારતા હોય છે ત્યારે એક જનસંકલ્પ જરૂરી હોય છે। ભારતીય જનતા પાર્ટીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સ્ટેચ્યુ પાસે આ જનસંકલ્પ લીધો છે મુખ્યમંત્રીની આગેવાનીમાં, અને તમામ 192 જે ઉમેદવારો છે તમામ 192 ઉમેદવારો આજે જોવા મળ્યા છે, એક સાથે એક હરોળમાં બેસેલા જોવા મળ્યા છે। ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ આપણી સાથે છે। અમિતભાઈ, કેટલું મહત્વનું કહેવાય જ્યારે એક સાથે એક જનસેવાનો સંકલ્પ લઈને મેદાનમાં ઉતરવાનું ને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ? પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ ગરીબોના ઉત્થાન માટેની વાત કરીને ગયા છે, ત્યારે પંડિત દીનદયાળ જ્યારે 192 ઉમેદવાર પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની પ્રતિમા સમક્ષ સમ ખાય છે તો એ અમારા માટે ગૌરવની વાત છે। અમે એમને યાદ કરીને એમનો જે પરંપરા છે, એમને જે લખીને આપ્યું છે અમને, એ અમે બધા જ નવા કોર્પોરેટરો પણ કહે છે કે અમે એ પ્રમાણે વર્તીશું। તો અમિતભાઈ શાહ જેમણે આખી બાંધ્યું છે કે કયા પ્રકારે આ સંકલ્પ લેવાય, તમે એક યુવા કાર્યકર છો, તમને યુવા ઉમેદવાર તરીકે હવે તમે ચૂંટણી મેદાનમાં છો, પહેલી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છો, આ સંકલ્પ વિશે વાત કરીએ વિરાટ, તો કયા પ્રકારે આ સંકલ્પને તમે જોઈ રહ્યા છો, કઈ કઈ બાબતો તમે એમાં સાંભળી જોઈ અને હવે તમે એનું અનુપાલન કરશો? ભારતીય જનતા પાર્ટીમાં પંડિત દીનદયાળજીના વિચારો તેને અમે સર્વોપરી માનીએ છીએ। ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા, જો ઉમેદવાર હોય કે ન હોય, કોઈ પણ જાતિવાદ વગર છેવાડાના માનવીઓ સુધી પહોંચીને તેમની સેવા કરવીને અમે સાચું સમાજ સેવા માનીએ છીએ। આ વખતે અમારા જેવા યુવાનોને જે તક આપે છે તેના લીધે ઉર્જા બી મળવાની છે અને સાથે અમારા વડીલોનું માર્ગદર્શન પણ મળવાનું છે, જેના સમન્વયથી અમે છેવાડાના માનવીઓ સુધી દરેક નાગરિકોની સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવવાનો પ્રયત્ન કરીશું। તો આ છે યુવા ઉમેદવાર જે પાર્ટી સાથે હવે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, ત્યારે બીજા પણ કેટલાક છે એમની સાથે પણ વાત કરીશું। જયેશ, તમારું શું કહેવું છે જે પ્રકારે શપથ લેવાયા છે એ શપથને લઈને અને શપથની જે વાતો છે એ સાંભળીને કઈ રીતે હવે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થશે અને કયા વિચારો હવે મનમાં છે આ સાંભળી? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી પહેલેથી સુશાસનયુક્ત પાર્ટી છે અને સુશાસનની સાથે આજે જ્યારે ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ રહી છે, ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર તમામ ઉમેદવારોના ફોર્મની ભરવાની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ છે અને આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, અમદાવાદ શહેર પ્રમુખ અને અમદાવાદના ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્યોની વચ્ચે તમામ 192 ઉમેદવારોને શપથ આપીને પ્રચાર પ્રસારની શરૂઆત કરવાની। અચ્છા, તમે પણ ઉમેદવાર તરીકે આજે શપથ લીધા છે, શપથમાં છેવાડાના માનવીની વાત થઈ, સમાંતર વિકાસની વાત થઈ, બધી વાતો થઈ છે,
કેવી રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ હવે આગળ? ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરીને જે નાના નાના આપણા જે ભાઈઓ બહેનો છે, નાના પરિવાર છે, કે આપણે મોદી સાહેબ ઘણી બધી યોજનાઓ છે, બધી યોજનાઓ નાના નાના ઘર સુધી પહોંચી શકે ને એમને મળી શકે. અચ્છા, મહિલાઓ, ખાસ કરીને મહિલાઓ છે, બધા લોકો છે, પણ મહિલાઓ તરીકે તમે લોકોની વચ્ચે કેવી રીતે જવાના છો? મહિલાઓને બધા વચ્ચે અમે એક પરિવારની જૂથ જેમ જવાના છીએ, બધા મહિલાઓની જોડે. જેમ અમે મહિલા એમ બધા મહિલા મોરચા. અચ્છા, તમારું શું કહેવું છે? આજનો જે સંકલ્પ લેવાયો કે પછી હવે ચૂંટણી પ્રચારમાં તમારે લોકોની વચ્ચે જવાનું છે, કઈ રીતે લોકોની વચ્ચે જવાના છો? શું મુદ્દાઓ માંડવાના? અમે પ્રજાની વચ્ચે જવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જેટલા પણ કોર્પોરેટરો હતા એમણે પૂરેપૂરો સંતોષકારક કામ કરવાની કોશિશ કરી છે. છતાં પણ કોઈ નાના મોટા કામ રહી ગયા છે તો અમે પૂરો કરવાની કોશિશ કરીશું અને મતદારોને અમે કહીશું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આપની સાથે છે. દરેક પ્રસંગે દરેક પ્રકારના કાર્ય અમે કરવા માટે તત્પર રહીશું. તો આપ જુઓ કે તમામ જે ઉમેદવારો છે, તમારું શું કહેવું છે? આજનું શપથ તમે લીધી છે, કયા મુદ્દાઓ તમારા હવે રહેશે લોકોની વચ્ચે જવાના? બધા નાગરિકોનું કામ કરવાનું, જે અમને જે કીધું છે એ પ્રમાણે અમે ઊભા રહીશું. એમનું કામ બધું કરશું અને હરેક માણસોને જેને જે વસ્તુની જરૂરત છે એ અમે આપશું. અચ્છા, તમારું શું કહેવું છે? આજે જે શપથ લીધા છે તમે, જે મુદ્દાઓ તમારા રહેશે લોકોની વચ્ચે જવાના, કયા કયા મુદ્દાઓ પર ફોકસ પણ કરશો અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ? ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતાં જ અમે વિકાસના દરેક મુદ્દા ઉપર ધ્યાન આપીશું અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડી. પહેલી વાર ટિકિટ મળી છે? હા, ફર્સ્ટ વાર. મારી 27 જ એજ છે. હાલ અત્યારે કહેવા જવું તો આખા અમદાવાદમાં હું યંગ ઉમેદવાર છું. તો આપ જુઓ કે જેટલા પણ યંગસ્ટર્સ છે, તમામ યંગસ્ટર્સ આપણને દેખાઈ રહ્યા છે. સિનિયર જે ઉમેદવારો છે એ પણ આપણને દેખાઈ રહ્યા છે કે જે આગળની ટર્મ લડી પણ ચૂક્યા છે અને જવાબદારીઓ પણ નિભાવી ચૂક્યા છે. ત્યારે એવામાં આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જનસેવાનો સંકલ્પ એટલે લોકોની વચ્ચે જ્યારે તમે જાઓ છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે એ એક માર્ગદર્શન પણ અહીંયા મળે છે. અને જ્યારે પાર્ટી તરફથી જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોય અને એમના જે વિચારો છે, ગાંધીજીના જે વિચારો છે, એ સિવાય અન્ય જે પાર્ટીના સ્થાપક છે એમના જે વિચારો છે, એ તમામ બાબતો સાથે મુખ્યમંત્રી અને એમની હાજરીમાં, અન્ય મંત્રીઓની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ જે સંકલ્પ છે એ સંકલ્પની સાથે લોકોની વચ્ચે જવું, પછી એ લોકલ ફોર વોકલની વાત હોય, જનસેવાની વાત હોય અને નિસ્વાર્થ, કોઈ પણ ભેદભાવ વગરનો નિસ્વાર્થ એ સાથે લોકોની વચ્ચે જવાની વાત હોય, આ તમામ બાબતો સાથે આ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અમદાવાદમાં થયા છે. પરંતુ અમદાવાદ સહિત જે 15 મહાનગરપાલિકાઓ છે, 15 મહાનગરપાલિકાઓમાં તમામ ઉમેદવારો કોઈને કોઈ નેતાઓની હાજરીમાં, વડોદરામાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી, રત્નાકરજી અને રાજકોટમાં જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ અધ્યક્ષ છે એમની આગેવાનીમાં તમામ મહાનગરપાલિકાઓમાં આ જ રીતે એક સાથે આ તમામ ઉમેદવારોએ ભાજપના આ સંકલ્પ જનસેવાનો લીધો છે અને હવે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આજથી શરૂ કર્યા છે. બિલકુલ, ચિરાગ. ધન્યવાદ સચિન, તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે 15 મહાનગરપાલિકાના તમામ જે ભાજપના ઉમેદવારો છે તેમણે એક સાથે આ રીતે જનસેવાનો સંકલ્પ લીધો છે, પ્રતિજ્ઞા લીધી છે અને હવે આજથી સત્તાવાર રીતે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં લોકો વચ્ચે જઈને વોટ માંગશે.